વાવ થરાદ જિલ્લાના વાવ સુઈગામ ધણીધર અને થરાદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં પડેલી અતિવૃષ્ટિને પગલે ખેડૂતો પર આર્થિક સંકટ તૂટ્યું છે। પાક ધોવાઈ જતા ઉપરાંત જમીન ધોવાણ, પશુઓના મોત અને અનેક ઘરો તૂટી પડવાના બનાવો સામે આવ્યો છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રેલી સ્વરૂપે વાવ થરાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે આવીને અમે આ આવેદનપત્ર પાઠવ્યું છે। હજારો ખેડૂતોના વ્યક્તિગત ફોર્મ સાથે પાક નુકસાની, જમીન ધોવાણ, ઘર વખરી, કેશડોલ, પશુ સહાય અને ઘર તૂટી ગયા હોવાના મુદ્દાઓને લગતી વિગતો રજૂ કરી છે। તેમણે જણાવ્યું હતું કે ગત 10મી તારીખે પણ રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ જમીન ધોવાણ માટે ટીમ બનાવી છે અને આગામી 16 ઓક્ટોબરથી ગામડે ગામડે જમીન ધોવાણનું સર્વે કાર્ય ચાલુ થશે। પાક નુકસાનીની બાબત પણ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે। ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 3 હેક્ટર સુધીની જમીન માટે અને પંજાબમાં 5 હેક્ટર સુધીની જમીન ધોવાણ માટે વળતર આપવામાં આવ્યું છે, તો પછી ગુજરાતના ખેડૂતોને એ હક કેમ ન મળે? જો જરૂર પડશે તો કાયદાકીય લડત પણ લડશું। શું કહીશો, ખેડૂતોને સહાય મળી નથી તેના માટે મોટી સંખ્યામાં આજે મોટી સંખ્યામાં અહીંયા અમે ડીડીઓને રજૂઆત કરવા આવ્યા, આવેદનપત્ર આપવા આવ્યા છે। હજારોની સંખ્યામાં ફોર્મ ભરીને લાવ્યા છે। જમીન ધોવાણનું, પાક નુકસાનીનું, ઘર વખરી હોય, કેશડોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને એક આવેદનપત્ર આપ્યું છે। આજે ડીડીઓશ્રીએ કીધું છે કે મેં એક 10મી તારીખે આની પહેલાં જે રજૂઆત થઈ એના આધારે જમીન ધોવાણ માટે કરીને ટીમ બનાવી છે અને આગામી 16 તારીખથી ગામડે ગામડે જમીન ધોવાણનું પણ સર્વે કરશે। પાક નુકસાનીની વાત કરી છે, પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે। હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો। આજે ગામડે ગામડે પશુઓની સહાય હોય, ઘર વખરી હોય, કેશડોલ હોય, નથી મળી, એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે। હજી પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થાય, ધારો કે મહારાષ્ટ્રની અંદર અમે આપ્યું કે કોઈ હેક્ટરની મર્યાદાને 3 હેક્ટર સુધી આપ્યા છે, પંજાબમાં પણ 5 હેક્ટરના જમીનના ધોવાણના અને નુકસાનીના આપ્યા। જો મહારાષ્ટ્રને જો પંજાબ આપી શકે તો ગુજરાત કેમ ના આપી શકે, એ મારી વાત છે। અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે તો અમે લડશું। તો બીજી તરફ કોંગ્રેસ અગ્રણી માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે સરકાર તમામ પ્રકારની સહાય આપવામાં નિષ્ફળ રહી છે। લોકોએ પારાવાર તકલીફો ભોગવી છે। પંજાબ અને મહારાષ્ટ્રમાં ગુજરાત પછી અતિવૃષ્ટિ આવી હોવા છતાં ત્યાં સહાય ચૂકવાઈ ગઈ છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને હજી રાહ જોવી પડી રહી છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી બંને વિસ્તારની મુલાકાત લઈ ગયા છતાં હજી સુધી કોઈ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો નથી। આ પરિસ્થિતિમાં ખેડૂતોની શિયાળુ વાવણી મુશ્કેલ બની ગઈ છે। જો આગામી દિવસોમાં સરકારે પગલાં નહીં ભરે તો અમે જ્વલંત આંદોલન શરૂ કરીશું, તેમ તેમણે ચેતવણી આપી હતી। અતિવૃષ્ટિનો જે પાક સર્વે, જમીન ધોવાણ, પશુ મરણ, કેશડોલ, ઘર વકરી, એ બાબતમાં તમામ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોને અને લોકોને ખૂબ પારાવાર જે તકલીફ પડી છે, પણ પેકેજ જાહેર નથી થયું એટલે ખેડૂતો હારી થાકી પોતાની જાતે ફોર્મ લઈ 7-12 આના ઉતારા લઈ આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પંજાબમાં અને મહારાષ્ટ્રમાં એના પછી અતિવૃષ્ટિ આવી છતાં પણ એમને પેકેજ મળી ગયું છે। અહીંયા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી આવીને ગયા છતાં પણ મળ્યું નથી, ત્યારે ઉપર આકાશ નીચે ધરતી છે। શિયાળુ વાવેતર થાય એમ નથી, માટે પોતાની આપવીતી કહેવા, પોતાનો આક્રોશ ઠાલવવા, પોતાની રજૂઆત કરવા આજે અહીંયા આવ્યા છે। આગામી સમયમાં જો આ વાત નહીં સાંભળે અને ખેડૂતોનો વાત નહીં સાંભળે તો સરકાર સામે એનાથી પણ જલદ આંદોલન કરવામાં આવશે। ત્યારે હાલ વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં હાલ ભારે નિરાશા જોવા મળી રહી છે। પાક અને જમીનના નુકસાન બાદ હવે તેઓ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ આવેદનપત્ર પર હજારો ખેડૂતોના હસ્તાક્ષર હોવાથી સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગણી ઉઠી છે।